ફરી એકવાર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ ટાઈમ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જે ફિઝિક્સ રિલેટેડ આપણે વાત કરતા હતા તેની અંદરના ભાગમાં આપણે અમુક મુદ્દાઓની ચર્ચા કરી ગયા હતા, જેની અંદર વિદ્યુત ભાર શું છે, ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ માત્ર થોડીક ઉપરછલ્લી માહિતી આપ્યા બાદ સુવાહક અને અવાહક વિશેની વાત કરી હતી। ત્યાર પછી હવે જે આપણે એક ટોપિક લેવો છે તે ખૂબ જ અગત્યનો ટોપિક છે અને એકદમ મસ્ત છે, જે આપણે વિદ્યુત ભારિત કરવું। પહેલી વસ્તુ તો આપણે એ સમજી કે જે શબ્દ છે એ શું કહેવા માંગે છે। વિદ્યુત ભારિત કરવું એટલે શું, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ચાર્જિંગ। દાખલા તરીકે કોઈ એક આપણી પાસે પદાર્થ છે, આ પદાર્થ છે, ધારો કે આપણી પાસે આવી રીતે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ તરીકે આપણે ઘણી વખત અમુક વસ્તુઓ લીધેલી છે। અત્યારે આપણે આની અંદર લેવામાં આવેલી છે બલૂની ગોળી। આ બલૂની ગોળી છે તે વિદ્યુત ભાર રહિત છે। એનો મતલબ એવો નથી કે આની અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર નથી, પણ આનો મતલબ આપણે એવો કાઢીએ છીએ કે આની અંદર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર છે નહીં। એટલે કે આ છે બલૂની ગોળી તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। એનો બીજો મીનિંગ આપણે આમ પણ કાઢતા હોઈએ છીએ કે આની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ આની અંદર ઋણ વિદ્યુત ભાર છે, એટલે કે આ બલૂની ગોળી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। હવે આ જે બલૂની ગોળી છે એને આપણે વિદ્યુત ભારિત કરવી છે। એનો મતલબ એમ કે આ ગોળી પર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર, કાં તો ધન વિદ્યુત ભાર અથવા તો ઋણ વિદ્યુત ભાર આપણે આના પર પ્રસ્થાપિત કરવો છે। આવું કરવા માટે આપણને અલગ અહીંયા બે રીત વર્ણવવામાં આવેલી છે। એમાં પ્રથમ રીત છે સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું અને બીજી રીત છે એ પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું। ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કઈ રીતની અંદર ફરક શું છે અને કઈ રીત વડે એક જ હેતુ આપણે સર કરવાનો છે, જે છે આપણે વિદ્યુતની દ્રષ્ટિએ જે તટસ્થ પદાર્થ છે આ પદાર્થને આપણે વિદ્યુત ભારિત કરવાનો છે। હવે દાખલા તરીકે આપણે એક કામ કરી કે આ એક બલૂની ગોળી છે, તેની બાજુમાં સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવાનું હોવાથી કોઈ એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને અહીંયા બાજુમાં લઈ આવવામાં આવે છે। તો આ સળિયા પરનો વિદ્યુત ભાર છે તે ઋણ છે, આના પર સંપર્કમાં લાવ્યા બલૂની ગોળી છે તે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। હવે આ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન આ બલૂની ગોળી પર જાય છે અને બંને પર સમાન એટલે કે અડધા વિદ્યુત ભાર થાય છે। આનો મતલબ એમ થાય કે પહેલા બલૂની ગોળી પર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર હતો નહીં, એટલે કે આના વિદ્યુતની દ્રષ્ટિએ આ ગોળી છે તે તટસ્થ છે। હવે જો આ ગોળી પર આપણે આવી રીતે વાત કરવામાં આવે તો બલૂની ગોળી પર અડધો વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભાર અહીંયા, અને આ જે આપણો સળિયો છે જે ઋણ વિદ્યુત ભાર ધરાવતો હતો તેના પર અડધો વિદ્યુત ભાર, તો આ સંપર્કમાં બંને પર અડધો વિદ્યુત ભાર પ્રાપ્ત થાય છે। આનો મતલબ એમ થયો કે જ્યારે શરૂઆતમાં આપણે જોયું તો બલૂની ગોળી પર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર છે નહીં, પણ જ્યારે આપણે આ ઋણ વિદ્યુત ભારિત સળિયાનો સંપર્ક આ બલૂની ગોળી સાથે કરવામાં આવે છે ત્યારે બલૂની ગોળી પર ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત થાય છે, એટલે કે બલૂની ગોળી વિદ્યુત ભારિત થાય છે અને તે સંપર્ક દ્વારા થતું હોવાથી આપણે તેને નામ આપેલું છે સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું। હવે બીજી વાત કે દાખલા તરીકે આ બલૂની ગોળી છે તે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરેલો છે। હવે જ્યારે આ બલૂની ગોળી છે તેની બાજુમાં કોઈ ઋણ વિદ્યુત ભારિત પદાર્થને લાવવામાં આવે તો આપણને સરળતાથી ખબર પડે કે બંને વિદ્યુત ભારો છે તે સમાન થાય। સમાન એટલે કે સજાતીય થાય, અને સજાતીય વિદ્યુત ભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય છે। પણ જો આ બલૂની ગોળી જે હતી તેની જગ્યાએ આપણે ધન વિદ્યુત ભાર, આજે આપણે ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈવા તેની જગ્યાએ જો કોઈ આપણે ધન વિદ્યુત ભારિત સળિયાને લઈ આવી તો એનો મતલબ શું થાય કે અહીંયા ધન વિદ્યુત ભાર આવતો હોય તો ઋણ અને ધન
વિજાતીય વિદ્યુત ભાર થાય અને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ થાય છે. આ વાત છે એ આપણને ખબર છે. તો સિમ્પલ વાત છે કે સંપર્ક દ્વારા જે તટસ્થ બળોની ગોળી પર ચોખ્ખો વિદ્યુત ભાર પ્રાપ્ત થયો આ ઘટનાને કહેવામાં આવે છે વિદ્યુત ભારિત. સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવું. વાત અહીંયા સુધી આપણે સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરી. ત્યાર પછીની બીજી મેથડ છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની અંદર એક શબ્દ છે પ્રેરણ. પ્રેરણ એટલે કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ડક્શન, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. એનો મતલબ એમ છે કે અહીંયા ગોળાનું ચાર્જિંગ તો કરવાનું જ છે, વિદ્યુત ભાર તો ચોખ્ખો ઉત્પન્ન કરવાનો જ છે, પણ આની અંદર કોઈ જગ્યાએ આપણે સંપર્ક કરવાનો નથી. આની અંદર જે રીતે આપણે સંપર્ક કર્યો તે રીતે આની અંદર આપણે કોઈ પણ જગ્યાએ સળિયાને કોઈ પણ ગોળા સાથે સંપર્ક કરવાનો છે નહીં. આ બે વચ્ચેનો તફાવત આટલો કે આની અંદર સંપર્ક થાય છે, આની અંદર સંપર્ક કરતા નથી. એકદમ સહેલી વસ્તુ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓ A અને B ને અવાહક સ્ટેન્ડ પર ગોઠવવામાં આવેલ છે તથા તે બંને ગોળાઓને એકબીજા સાથે સંપર્ક કરવામાં આવેલ છે. એટલે અવાહક સ્ટેન્ડ છે. સ્ટેન્ડ ઉપર સ્ટેન્ડ છે તે હંમેશા અવાહક જ રાખવું પડે. એનું કારણ એ કે અહીંયા જેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થશે તે વિદ્યુત ભાર છે તે સ્ટેન્ડ સાથે સંપર્કમાં આવવો જોઈએ નહીં. બીજી વાત કે આ ગોળાઓ છે તે બંને એકબીજાના સંપર્કમાં છે. બંને ગોળાઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એમ થાય, બરાબર, એનો મતલબ એમ થાય કે બંને ગોળાઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે આ ગોળા પર પણ ચોખ્ખો ધન વિદ્યુત ભાર એટલે કે ચોખ્ખો કોઈ વિદ્યુત ભાર નથી. આ ગોળા પર પણ કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર છે નહીં. બંને ગોળાઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ. જેનો મીનિંગ હવે આપણને બધાને ખબર છે એ રીતે કરી છે કે આના પર એવું નથી કે કોઈ વિદ્યુત ભાર નથી, પણ એનો મતલબ આપણે એવો કહી છે કે આની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર છે, આની અંદર પણ જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર છે. હવે ત્યાર પછીની પ્રક્રિયા શું કરવું છે? આપણે વિદ્યુત ભારને પ્રેરિત કરવો છે. તો આવું કરવા માટે આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ધન વિદ્યુત ભારિત સળિયાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ધન વિદ્યુત ભારિત સળિયાને એ ગોળાની નજીકના ભાગમાં લાવવામાં આવે છે. પણ ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આની અંદર કોઈ પણ જગ્યાએ સંપર્ક કરવાનો છે નહીં. હવે આ જ્યારે ધન વિદ્યુત ભારિત એ ગોળાની નજીકમાં આવશે ત્યારે ધન અહીંયા છે એટલે કે આ ગોળાની અંદરના ભાગમાં રહેલા ઋણ વિદ્યુત ભારો મુક્ત ઇલેક્ટ્રોન, ઋણ વિદ્યુત ભાર એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન છે તે ગતિ કરીને એ ગોળાની નજીકના ભાગમાં આકર્ષાય છે. આ ધન વડે આ ઋણ છે તેનું આકર્ષણ થયું. હવે આ જગ્યાએ જો ઋણ છે તો આ જગ્યાએ આમે ધન આવશે, પાછો આ જગ્યાએ ઋણ આવશે તો વળી પાછો આને સાઈડ ધન વિદ્યુત ભાર છે તે ખુલ્લો પડે છે. એક વાત ધ્યાન રાખવા જેવી આની અંદર એ છે કે હંમેશા ગતિ છે તે મુક્ત ઇલેક્ટ્રોન કરે, કોઈ દિવસ ધન વિદ્યુત ભાર છે તે ગતિ કરતા નથી. તો વાત એવી છે કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ગતિ કરે છે, ધન વિદ્યુત ભાર છે તે સામેની સાઈડ ખુલ્લો પડે છે. હવે મુક્ત ઇલેક્ટ્રોને ગતિ કરી તો એ ગોળો છે તેની ડાબી બાજુ પર ચોખ્ખો ઋણ વિદ્યુત ભાર જમા થાય છે, જ્યારે બી ગોળાની જમણી બાજુ પર ચોખ્ખો ધન વિદ્યુત ભાર જમા થાય છે. આ બધી જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા એકદમ થાય એના કરતા કેવી રીતે થતી હશે? તો શરૂઆતની અંદર ધન વિદ્યુત ભારિત સળિયાને આપણે નજીક લઈ આવ્યા. આ સળિયા વડે આ ઋણ વિદ્યુત ભાર છે તે અહીંયા જમા થયો. હવે આ જે ઋણ વિદ્યુત ભાર છે તેના અપાકર્ષણના પરિણામે અને આ જે ધન વિદ્યુત ભારિત જે સળિયો છે તેના આકર્ષણના પરિણામે આ સમગ્ર પ્રક્રિયા
છે તે ઋણ વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે, બી ગોળો છે તે ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. એટલે કે ગોળાઓનું ચાર્જિંગ થયું અને આ જે ઘટના થઈ તેને પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત થયું તેવું કહેવામાં આવે છે. એને શું કહેવાય? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત થયું તેવું કહેવામાં આવે છે. અને આ ઘટના છે એકદમ તત્ક્ષણ બનતી હોય છે, એટલે કે એકદમ તાત્કાલિક બની જાય છે. આ બધી ઘટના બનવા માટે બહુ બધો વાર લાગતી નથી. હવે દાખલા તરીકે એ જ પ્રક્રિયાને જો આપણે આગળ વધારીએ અને આ બંને જે ગોળાઓ છે એ બે ગોળાઓ વચ્ચે થોડી જગ્યા કરવામાં આવે, એટલે કે એ ગોળાની નજીકના ભાગમાં ધન વિદ્યુત ભારિત સળિયાને પકડી રાખી અને જો બી ગોળાને થોડો એવો દૂર, બહુ વધારે સ્પેસ નથી પણ માત્ર થોડો એવો જો દૂર કરવામાં આવે અને આપણે પરિણામ જોઈ તો શું થાય છે? તો એની અંદર કોઈ ફરક પડતો નથી. આ જે ઋણ વિદ્યુત ભાર તેની જે જગ્યાએ છે તે જ રહે છે, ધન વિદ્યુત ભાર છે તે જગ્યાએ છે એમ જ રહે છે, પણ બંને ગોળાઓ પર વિજાતીય અને સમાન મૂલ્યના વિદ્યુત ભાર પ્રાપ્ત કરતું હોવાથી આપણે જોઈ શકીએ છીએ કે વિજાતીય છે, અહીંયા ઋણ છે, અહીંયા ધન છે, સમાન સ્થાન, કારણ કે અહીંયા 4 વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે તો અહીંયા પણ 4 વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. હવે જો આ બંને ગોળાઓને એકબીજાની નજીક લાવવામાં આવે તો ખબર આપણને પડે કે વિજાતીય વિદ્યુત ભાર હોવાથી એકબીજા વચ્ચે આકર્ષણ કરે છે. શું થાય છે? એકબીજા વચ્ચે આકર્ષણ થાય છે. હજી એના કરતા આપણે આગળ જો વિચારીએ કે આ ગોળાની નજીકના ભાગમાં સળિયો છે, હવે આપણે ત્યાંથી સળિયાને દૂર કરવામાં આવે, સળિયાને દૂર કરવામાં આવે એનો મતલબ એમ થાય કે હવે પેલા આના પર જે બાહ્ય બળ હતું આ વિદ્યુત ભાર વડે આ ગોળા પરના વિદ્યુત ભાર પર જે બાહ્ય બળ હતું એવું બાહ્ય બળ હવે આની અંદર રહેતું નથી. એટલે કે આ ધન આ ઋણ અને આ ધન આ બંને વિદ્યુત ભારો એકબીજા પર આકર્ષાય છે અને એકબીજાના આકર્ષણ થકી આ બધા ધન અને ઋણ વિદ્યુત ભારો જે છે તેની પુનઃ વિતરણ થાય તેવું કહેવામાં આવે છે. એટલે પેલા હતા એના કરતા પોતે પોતાની જગ્યા બદલી વિતરણ બદલ્યું, એટલે કે જેને આપણે પુનઃ વિતરિત થાય છે તેવું કહેવામાં આવે છે. હવે એના કરતા જો આગળ વિચારીએ કે આ બે ગોળાઓ છે હજી એક એના નજીકના ભાગમાં છે, એટલે આ ઋણ આ ધન બે એકબીજાને આકર્ષણ કરવાનું કામ કરે છે, પણ જો બે ગોળાઓ વચ્ચેનું અંતર હજી થોડુંક વધારવામાં આવે એનો મતલબ એમ થયો કે પેલા જે ઋણ ને ધનનું આકર્ષણ હતું એ હવે આકર્ષણ છે તે નાબૂદ થાય. આકર્ષણ નાબૂદ થાય એનો મતલબ એમ થાય કે બંને ગોળાઓ પર કોઈ પણ જાતનું આકર્ષણ રહેતું નથી. આ એ ગોળો છે તે પોતાની રીતે ઋણ વિદ્યુત ભાર છે તે સમગ્ર ગોળાની અંદર વિતરિત થાય અને બી ગોળો છે તે ધન વિદ્યુત ભાર તે પણ સમગ્ર ગોળાની અંદર વિતરિત થાય, એટલે કે એ ગોળો છે તે ઋણ વિદ્યુત ભારિત અને બી ગોળો છે તે ધન વિદ્યુત ભારિત બને છે. આ સમગ્ર જે આપણે આખી પ્રક્રિયા કરી તેની અંદર એક વાત કોમન છે કે આપણે આની અંદર કોઈ પણ જગ્યાએ જે સળિયો છે ધન વિદ્યુત ભારિત સળિયો તેને કોઈ પણ જગ્યાએ સંપર્ક કરતા નથી, એટલે કે પ્રેરિત વિદ્યુત ભાર કરી છે પણ માત્ર સંપર્ક વગર વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગોળાઓ બે છે તે ગોળા પર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર નથી, આની અંદર ધન અને ઋણ વિદ્યુત ભાર ભેગા છે. એવી રીતે આની અંદર કોઈ પણ જાતનો ચોખ્ખો વિદ્યુત ભાર હતો નહીં, ગોળા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા, ગોળા વિદ્યુત ભાર વિહીન હતા. હવે તેમાંથી એક ગોળો છે તે ઋણ વિદ્યુત ભારિત અને બી ગોળો છે તે ધન વિદ્યુત ભારિત બન્યો. આ જગ્યાએ વિદ્યુત ભાર પ્રેરિત થયો. આ જે સમગ્ર ઘટના બની તેને કહેવામાં આવે છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. શું કહેવાય? પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. હવે આ બે વચ્ચેનો આપણે થોડોક એવો તફાવત કાઢી તો સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવાની અંદર આની અંદર સળિયો છે તે પદાર્થના સંપર્કમાં આવે છે, જ્યારે આની અંદર સળિયો છે તે કોઈ પણ ગોળાના એટલે કે પદાર્થના સંપર્કમાં આવતો નથી. બીજો તફાવત કે જ્યારે બરુની ગોળી છે તે સળિયા સાથે સંપર્કમાં આવે ત્યારે બંને પદાર્થ પર વિદ્યુત ભાર અડધો વહેંચાય છે, એટલે કે આના પરનો વિદ્યુત ભાર આના પર સ્થાનાંતરિત થાય
છે કેટલો જ વિદ્યુત ભાર રહે છે. આના વિદ્યુત ભારમાં કોઈ પણ જાતનો ઘટાડો થતો નથી અને છતાં પણ આપણે આ ગોળાને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. કોઈ વિદ્યુત ભાર અડધો થતો નથી, માત્ર વિદ્યુત ભાર છે એ પ્રેરિત કરી શકાય છે, એટલે કે વિદ્યુત ભાર પ્રેરિત થાય છે. હવે દાખલા તરીકે આ ગોળાઓ છે તેના પર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો ઉત્પન્ન થયા. સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો ઉત્પન્ન થાય તો આ બંને ગોળાઓને જો એકબીજાની નજીકમાં લાવવામાં આવે તો પણ તે બંને ગોળાઓ વચ્ચે સ્વાભાવિક છે કે આકર્ષણ થતું હશે. હવે દાખલા તરીકે આપણે એક બીજો કિસ્સો વિચારીએ કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પદાર્થને જ્યારે કોઈ હલકા પદાર્થના સંપર્કમાં લાવવામાં આવે તો તે પદાર્થ વચ્ચે આકર્ષણ થાય છે. એક સિમ્પલ આપણે ઉદાહરણ વિચારીએ કે દાખલા તરીકે કોઈ એક કાંસકો છે. આ કાંસકાને આપણે સૂકા વાળમાં ફેરવવામાં આવે ત્યારે કાંસકો છે તે ઋણ વિદ્યુત ભારિત બને છે. ધારો કે ઈ જે કાંસકાવાળો ભાગ છે ઈ આપણે અહીંયા વિચારેલો છે. હવે આ ભાગ છે તે ઋણ વિદ્યુત ભારિત બનેલો છે. એને કોઈ આજુબાજુમાં રહેલા કાગળના ટુકડાઓના સંપર્કમાં લઈ આવવામાં આવે તો ધારો કે આ છે કોઈ એક કાગળનો ટુકડો છે. આ એની બાજુમાં કાગળના ટુકડા જે રાખવામાં આવે છે તો આ બંનેની વચ્ચે આકર્ષણ થાય છે. આ પ્રયોગ આપણે ઘણી વખત કરેલો છે. તો આ બે વચ્ચે આકર્ષણ શું કામ થાય છે? આવો સિમ્પલ પ્રશ્ન આપણને થાય તો એનું કારણ એ છે કે અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભાર હોવાથી તેની નજીકના ભાગમાં એટલે કે આ જગ્યાએ કાગળની નજીકના ભાગમાં તેના કરતા વિજાતીય વિદ્યુત ભાર ઉત્પન્ન કરે. વિજાતીય વિદ્યુત ભાર એટલે કે અહીંયા ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. હવે અહીંયા વિજાતીય ધન ઉત્પન્ન થયો હોય એટલે કે સામેની સાઈડ છે તે ઋણ વિદ્યુત ભારે ગતિ કરેલી છે. એટલે ખરેખર આની અંદર બોલવાની વસ્તુ એવી છે કે જ્યારે કોઈ ઋણ વિદ્યુત ભારે પ્લાસ્ટિકના સળિયાને કાગળના ટુકડાની બાજુમાં લઈ આવવામાં આવે ત્યારે કાગળના ટુકડામાંના ઇલેક્ટ્રોન ગતિ કરીને તેના કરતા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જ્યારે ધન વિદ્યુત ભાર તેની સપાટી પર ખુલ્લો પડે છે. ધન વિદ્યુત ભાર તેની સપાટી પર ખુલ્લો પડે છે. તો આ વાતમાં આપણે જોઈએ તો જ્યારે નજીકનું અંતર છે તે નજીકના અંતર પર વિજાતીય વિદ્યુત ભારો ઉત્પન્ન થાય અને દૂરના ભાગ પર સજાતીય વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે. હવે આ બંનેની વચ્ચે શું થાય તો કે બંનેની વચ્ચે આકર્ષણ થાય. જ્યારે આ અને આ બંનેની વચ્ચે અપાકર્ષણ થાય તો આ બે વચ્ચે અંતર ઓછું છે. અંતર ઓછું હોવાથી બળ વધારે લાગે એટલે આના અને આના વડે લાગતું બળ વધુ હશે, જ્યારે આના અને આ વડે લાગતું બળ છે તે ઓછું હશે. હવે જેનું બળ વધારે હોય તો ધન અને ઋણ ઈ બે એકબીજાને આકર્ષે એટલે કે કાગળના ટુકડાઓ વધારે બળની અસર હેઠળ આકર્ષાઈ જાય છે. આ સમગ્ર ઘટના છે તેની અંદર આપણે જોઈ શકીએ તો સૂકા વાળમાં ફેરવેલા કાંસકા વડે પણ આપણે કાગળના ટુકડાઓને સરળતાથી અથવા તો બરફની ગોળી જેવા કોઈ પણ હલકા પદાર્થને આપણે સરળતાથી આકર્ષી શકતા હોઈએ છીએ. તો આ જે ઘટના છે એની અંદર જે અલગ અલગ પ્રક્રિયા આપણે કહીએ તે બે પ્રક્રિયા આકૃતિ વડે દર્શાવે છે. હવે આ જ વાતનો ઉપયોગ કરી આ જ એક સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણી ટેક્સ્ટમાં આપેલું છે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 જે છે તેની રકમ છે એ કંઈક આ પ્રમાણે છે અને ત્યાર પછી આપણે તેને આખો દાખલો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ નંબર 1 ની રકમ વાંચી આપણે કે કોઈ એક ધાતુના ગોળાને સ્પર્શ કર્યા વિના તમે તેને કેવી રીતે આસપાસની કે ધન વિદ્યુત ભારિત કરી શકાય. તો દાખલા તરીકે આ કોઈ એક ધાતુનો ગોળો છે જેને અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે. આ અવાહક સ્ટેન્ડ પર મૂકેલા ધાતુના ગોળાને કોઈ પણ જાતનો સ્પર્શ કરવાનો નથી. એટલે કે આ પ્રેરણ દ્વારા જે સિદ્ધાંત છે તેનો ઉપયોગ કરવાનો છે, સ્પર્શ કરવાનો નથી અને આપણે તે ગોળાને વિદ્યુત ભારિત કરવાનો છે. પણ કેવો વિદ્યુત ભારિત? તો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરવો જોઈએ. એના વાર્તા આપણે ફરી પાછી કહી કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક અવાહક સ્ટેન્ડ પર કોઈ એક ધાતુના ગોળાને એ પણ કેવો ધાતુનો
આપણે આના પર ધન વિદ્યુત ભાર, કોઈ પણ નહીં, ચોખ્ખો વિદ્યુત ભાર કેવો છે લેવલ હોવો જોઈએ, ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરવા જોઈએ. તો આવું કરવા માટે આપણે સ્પર્શ કરાવશું નહીં, તો પણ તેની બાજુમાં બીમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને આ ગોળાની નજીકના ભાગમાં લઈ આવવામાં આવે છે. આ જ્યારે ઋણ વિદ્યુત ભારિત સળિયો જ્યારે આ બી ગોળાની નજીકના ભાગમાં આવે ત્યારે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન વડે આની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન છે તે અપાકર્ષણ અનુભવે અને આ અપાકર્ષણ થકી આ ઇલેક્ટ્રોન છે તે ગોળાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો સામેની સાઈડ નજીકના ભાગમાં ધન વિદ્યુત ભાર છે તે ખુલ્લો પડે છે. ખાસ વાત યાદ રાખવા જેવી છે મિત્રો કે આની અંદર તમે એવું કોઈ દિવસ લખી શકતા નથી કે ઋણ વિદ્યુત ભાર છે તેમાં ધન વિદ્યુત ભારના આકર્ષણ વડે પ્રોટોને ગતિ કરી. આ વાત તદ્દન ખોટી છે, કારણ કે કોઈ દિવસ ધન વિદ્યુત ભાર છે તે ગતિ કરતો નથી. કોઈ પણ ગોળાની અંદર, કોઈ પણ પદાર્થની અંદર હંમેશા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે તે તેની વિરુદ્ધ દિશામાં અપાકર્ષણના પરિણામે ગતિ કરે. તો આની સાઈડ ધન વિદ્યુત ભાર છે તે ખુલ્લો પડે છે. કોઈ દિવસ ધન વિદ્યુત ભાર છે તે ગતિ કરતા નથી. એટલે આ વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. ફરીથી એકવાર બોલી કે ઋણ વિદ્યુત ભારિત સળિયું બાજુમાં લઈ આવવામાં આવે ત્યારે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અપાકર્ષણના પરિણામે ગોળાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. હવે ધન વિદ્યુત ભાર છે તેની સામેની સાઈડ ખુલ્લો પડે છે. હવે આપણે ધન વિદ્યુત ભારિત કરવું છે એનો મતલબ એમ થાય મિત્રો કે આપણે આ ગોળા પર છેલ્લે ધન જ લેવા જોઈએ, તો જ આપણો ગોળો છે તે કેવો બનશે, ધન વિદ્યુત ભારિત બનશે. તો આપણે આ ગોળા પરથી ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને દૂર કરવા પડશે. હવે આપણે આ એવી વસ્તુ તો છે ને કે આપણે અહીંથી ઇલેક્ટ્રોનને સરળતાથી આવું ઉપાડી દીધા, બાકીનો જે વૈધો ભાગને આપણે ધન વિદ્યુત ભારિત તરીકે જાહેર કરી દે. પણ આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની એક આગળ પ્રોસિજર વધારી, તો આ ભાગ જે છે તે એમને રાખી આપણે, પણ અહીંયા આપણે અર્થિંગ કરવામાં આવે. અર્થિંગ એટલે શું? એ આપણે ત્યારે લેક્ચરમાં ભણ્યા હતા કે પૃથ્વી સાથે જોડાણ કરવામાં આવે, અને પૃથ્વી સાથેનું જ્યારે જોડાણ કરવામાં આવશે ત્યારે આ ગોળામાંના બધાય મુક્ત ઇલેક્ટ્રોન છે તે ગતિ કરી અને આ વાયર મારફતે, અર્થિંગ મારફતે પૃથ્વીની અંદર વહી જાય છે. તો આપણે જે કામ કરવું હતું એ કામ થઈ ગયું. ઇલેક્ટ્રોન અહીંયા આપણને મળતા હતા, તો એ ઇલેક્ટ્રોનને ગ્રાઉન્ડિંગ દ્વારા આપણે અર્થિંગ કરી શક્યા. હવે ત્યાર પછી આપણે જો વાત કરીએ તો આ ભાગ છે. હવે અર્થિંગનું કામ પૂરું થઈ ગયું, ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે અહીંથી આપણે અર્થિંગને દૂર કરી દેવામાં આવ્યું. અર્થિંગને દૂર કર્યા પછી આ સળિયો છે એ હજી ગોળાની બાજુમાં છે, બરાબર. તો આ બાજુમાં હોવાથી આ ઋણ, તો અહીંયા ધન વિદ્યુત ભાર છે તે તેના તરફ સતત આકર્ષાયેલો રહે છે. પણ જો આ સળિયાને આપણે આ જગ્યાએથી દૂર કરી દેવામાં આવે, એટલે કે છેલ્લી આકૃતિ, જ્યારે આ સળિયાને અહીંથી દૂર કરી દેવામાં આવ્યો તો આ ગોળો છે તેના પર આ બધો જ વિદ્યુત ભાર જે હતો તે સમગ્ર ગોળાની સપાટી પર વિતરિત થઈ જાય છે. એટલે કે આની અંદર જો 4 હશે તો અહીંયા પણ વિદ્યુત ભાર કેટલા આવશે, 4 વિદ્યુત ભાર છે તે આ સમગ્ર ગોળાની સપાટી પર વિતરિત થઈ જાય છે. હવે આપણે જોઈ શક્યા કે આ સળિયો હતો ત્યાં સુધી એમનું આકર્ષણ હતું. આકર્ષણ હોય તો ત્યાં સુધી તેમના પાસે જકડાયેલા રહેતા હતા, પણ જ્યારે હવે તેમનું આકર્ષણ નાબૂદ થયું, આકર્ષણ નાબૂદ થાય તો હવે આ જે ધન વિદ્યુત ભાર છે તે ધન વિદ્યુત ભાર સમગ્ર સપાટીની અંદર વિતરિત થઈ શકે છે. તો આ સમગ્ર ઘટનામાં આપણે જોયું બધી શરતનું પાલન થયું. પહેલી શરત કે ધાતુનો ગોળો, તો અહીંયા આપણે લીધેલો છે, ધાતુના ગોળાને સ્પર્શ કર્યા વિના તો આપણે આ સળિયાને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરાવતા નથી. ત્રીજી વાત કે ધન વિદ્યુત ભારિત કરવું, તો તટસ્થ ગોળાને આપણે છેલ્લે ધન વિદ્યુત ભારિત કરી શક્યા તો આ સમગ્ર ઘટનાની અંદર ગોળો છે તે ધન વિદ્યુત ભારિત બને છે. ફરીથી એક વખત તટસ્થ ગોળો છે, તટસ્થ ગોળાની નજીકના ભાગમાં ઋણ વિદ્યુત ભારિત
સામેની સાઈડ ખુલ્લો મુક્ત થાય છે, ગતિ કરે છે, તો ધન વિદ્યુત ભાર છે તે તેની નજીકના ભાગમાં ખુલ્લો પડે છે. હવે જ્યારે અર્થિંગ કરવામાં આવે ત્યારે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પૃથ્વીની અંદર દાખલ થાય છે. અર્થિંગને દૂર કરી દેવામાં આવે તો આ જે સળિયો છે તે આ સળિયાના આકર્ષણના પરિણામે ધન અને ઋણ વિદ્યુત ભારો બંને એકબીજાની આકર્ષણ બળની અસર હેઠળ જકડાયેલા રહે છે. પણ જ્યારે હવે તેમને આ સળિયાને દૂર કરવામાં આવે ત્યારે આ જે ધન વિદ્યુત ભાર છે તે સમગ્ર ગોળાની સપાટી પર વિતરિત થાય છે. એટલે કે તટસ્થ ગોળો છે તે ચોખ્ખો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત કરે છે. આપણો જે પ્રશ્ન હતો તે અહીંયા સોલ્વ થાય છે. કદાચ હવે મિત્રો આપણે એવું વિચારીએ કે આની આખી પ્રક્રિયા છે તેની અંદર અહીંયા જે પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ધન વિદ્યુત ભારિત કરવું એની જગ્યાએ જો અહીંયા આપણે ઋણ વિદ્યુત ભારિત કરવું હોય તો આપણે શું કરી શકીએ? આ વાત છે આપણે વિચારવી પડે. તો દાખલા તરીકે વિચારીએ એક વાત છે ફરીથી કે તટસ્થ ગોળો છે. આપણે અહીંયા ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો અહીંયા આપણે ધન વિદ્યુત ભારિત સળિયો લઈ આવવો પડે. ધન વિદ્યુત ભારિત સળિયો હોય તો હવે બોલશું એવું કે આ ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રોન ધન વિદ્યુત ભાર તરફ આકર્ષિત થાય છે. એટલે અહીંયા કયો વિદ્યુત ભાર આવી જશે? ઋણ. તો સામેની સાઈડ ધન વિદ્યુત ભાર ખુલ્લો પડશે. હવે અહીંયા ધન વિદ્યુત ભાર આવશે. અહીંયા તમે ગ્રાઉન્ડિંગ કરવાનું કામ કરશો તો અહીંયા ધન વિદ્યુત ભાર હશે. ખાસ વાત ધ્યાન રાખવા જેવી છે મિત્રો કે અહીંયા ધન વિદ્યુત ભાર હશે. તમે એનું અર્થિંગ પણ કરશો તો પ્રશ્ન એવો થશે, આપણે એવું કહી શકશું નહીં કે અહીંયા રહેલા ધન વિદ્યુત ભાર ગતિ કરીને જમીનમાં વયા જાય છે. એ વાત ખોટી છે. શું કામ? કારણ કે ધન વિદ્યુત ભાર કોઈ દિવસ ગતિ કરી શકતા નથી. ધન વિદ્યુત ભાર ગતિ નથી કરી શકતા તો ત્યાં આપણે ફરજિયાત કેવું બોલવાનું થાય કે આ જ્યારે ગ્રાઉન્ડ કરવામાં આવે, અર્થિંગ કરવામાં આવે ત્યારે જમીનમાં રહેલા ઇલેક્ટ્રોન, જમીનની અંદર તો ઘણા બધા ઇલેક્ટ્રોન છે, જમીન પોતે પણ વિદ્યુતની સુવાહક છે, તો જમીનમાં રહેલા ઇલેક્ટ્રોન આ અર્થિંગ વાળા વાયર મારફતે આ ગોળાની અંદર દાખલ થાય છે અને આ ધન છે તેની અસરને નાબૂદ કરે છે. તો અહીંયા ધનની અસરને ઇલેક્ટ્રોને જમીનમાંથી ગોળાની અંદર ગતિ કરી અને નાબૂદ કર્યા. હવે અહીંયા માત્ર વૈધા કેટલા? ઋણ. પછીની પ્રોસિજર તો સેમ જ છે. અહીંયા ઋણ હશે, અહીંયા પણ ઋણ હશે, અહીંયા ઋણ હશે, અહીંયા ધન હશે. સળિયાને લઈ લેવામાં આવશે. સળિયાને લઈ લઈશું તો આ બધાય ઋણ વિદ્યુત ભાર છે તે આ સમગ્ર ગોળાની સમગ્ર સપાટી પર વિતરિત થાય. એટલે કે અહીંયા જે આપણે ધન ગોળા બનાવવાની પ્રોસિજર કરી એ જ ગોળો છે તે ઋણ વિદ્યુત ભારિત કરી અને આપણે ચાર્જિંગ કર્યું તેવું કહેવામાં આવે છે. તો આજના આખા જે લેક્ચરની અંદર આપણે વાત કરેલ છે આની અંદર માત્ર એક જ વસ્તુ કહ્યું છે કે ગોળાને વિદ્યુત ભારિત કરવું. વિદ્યુત ભારિત એટલે ચાર્જિંગ કરવું. ચાર્જિંગ એટલે ગોળા પર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર ન હોય, તટસ્થ વિદ્યુત ભાર હોય તો તે ગોળા પર કોઈ ચોખ્ખો વિદ્યુત ભાર પ્રાપ્ત કરવો. આ તેના માટેની અલગ અલગ બે રીત હતી. પહેલી રીત છે તે સંપર્ક દ્વારા, બીજી રીત છે તે પ્રેરણ દ્વારા. સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવાની હોય ત્યારે તેની અંદર ભાગ છે તે સંપર્કમાં આવે છે અને બીજો એનો તફાવત ખાસ એ છે કે સંપર્કમાં જ્યારે આવે ત્યારે તેની અંદર વિદ્યુત ભાર છે તે અડધો થાય છે. ત્યાર પછીની વાત છે તે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવાની અંદર કોઈ પણ જાત છે તે અહીંયા વિદ્યુત ભાર જે પદાર્થ છે તેના સંપર્કમાં કોઈ વિદ્યુત ભાર સંપર્કમાં આપણે કોઈ પણ વસ્તુને લઈ જવાની છે નહીં. જ્યારે કોઈ પણ પદાર્થ સંપર્કમાં નથી આવતો ત્યારે આ ધન પરિણામે ઋણ વિદ્યુત ભાર ગતિ કરે છે. સામે ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે છે. એ ગોળાની ડાબી સાઈડ ઋણ વિદ્યુત ભાર અને બી ગોળાની જમણી સાઈડ ધન વિદ્યુત ભાર પ્રાપ્ત થાય છે. હવે બંને ગોળાઓને થોડાક દૂર લઈ જવામાં આવે તો આ છે તે અપાકર્ષણ વિજાતીય અને સમાન મૂલ્યના વિદ્યુત ભાર ઉત્પન્ન કરે છે. એ ગોળો અને બી ગોળા પર જ્યારે તેનું આ દૂર સળિયાને દૂર કરવામાં આવે એટલે કે બળ દૂર થાય. બળ દૂર થાય એટલે ગોળા પર વિદ્યુત ભાર પુનઃ વિતરિત થાય છે. પુનઃ વિતરિત થયેલા બે ગોળાઓ A અને B જેને વધારે દૂર કરવામાં આવે તો તે બંને વચ્ચેનું આકર્ષણ નાબૂદ થાય. એમના પરિણામે ગોળો A છે તે ધન વિદ્યુત ભારિત, B છે તે ઋણ વિદ્યુત ભારિત બને. આમ ગોળાઓ
ચાર્જિંગ થયું તેવું કહેવામાં આવે છે. સમગ્ર ઘટના આ એવી બની કે કોઈ ધન વિદ્યુત ભારિત અથવા તો ઋણ વિદ્યુત ભારિત સળિયો છે તેને કાગળ જેવા કોઈ મોટા પદાર્થની બાજુમાં લઈ આવવામાં આવે ત્યારે નજીકના ભાગમાં વિજાતીય અને દૂરના ભાગમાં સજાતીય વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. આ બે વચ્ચે અંતર ઓછું છે એટલે કે બળ વધારે લાગે, આ બે વચ્ચે અંતર વધુ છે એટલે કે બળ ઓછું લાગે. બળ અહીંયા વધારે આકર્ષણનું છે એટલે કે કાગળનો ટુકડો અથવા તો બલૂનની ગોળી જેવો કોઈ હલકો પદાર્થ છે તેના વડે આકર્ષાઈ જાય છે. હવે આ જે ભાગ છે એ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે ગોળાને પહેલા ધન વિદ્યુત ભારિત કર્યો. ધન વિદ્યુત ભારિત કરવો હોય તો ઋણ વિદ્યુત ભારને આપણે અહીંયા નજીકમાં લઈ આવવો પડે અને જો ઋણ વિદ્યુત ભારિત ગોળાને કરવો હોય તો ધન વિદ્યુત ભારિત સળિયાને નજીકમાં લઈ આવવો પડે. બીજી વાત ખાસ યાદ રાખવા જેવી આની અંદર એ હતી કે કોઈ દિવસ ધન વિદ્યુત ભારિત પ્રોટોન છે તે ગતિ કરી શકતા નથી, એટલે કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે તે ગતિ કરે અને સામેની સાઈડ ધન વિદ્યુત ભાર છે તે ખુલ્લો પડે છે. આમ અહીંયા ગોળો કોઈ પણ જાતનો તટસ્થ વિદ્યુત ભાર હોય તેમાંથી વિદ્યુત ભાર પોતે કંઈક પ્રાપ્ત કરે, એટલે કે જો ગોળો ધન વિદ્યુત ભાર પ્રાપ્ત